સંરક્ષણ ક્ષેત્રમાં ભારત વધુને વધુ મજબૂત બનતું જઈ રહ્યું છે અને એમાં પણ ભારતના રક્ષા ક્ષેત્રનો એએમસીએ પ્રોગ્રામ એ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે અને જેની ગઈકાલે આપણે ચર્ચા પણ કરી તેમજ કયા પ્રકારના લડાકુ જેટ એરક્રાફ્ટ બનશે તેની પણ આપણે ગઈકાલે માહિતી મેળવી. હવે આ જરૂરિયાત કેમ ઊભી થઈ, શા માટે ભારતે એએમસીએ હેઠળ પ્રોગ્રામ શરૂ કરવાની સ્થિતિ આવીને ઊભી રહી, આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના વિશ્લેષણમાં. નમસ્કાર, બીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. પ્રાદેશિક જોખમો, આઈએએફની માંગ અને આધુનિક યુદ્ધને કારણે ભારતને 5મી પેઢીના ફાઇટર જેટની જરૂરિયાત છે. એએમસીએ ભારતનું ભવિષ્ય છે, પરંતુ F-35 અથવા તો Su-57 જેવા એ લડાકુ વિમાનો એ 2035 સુધીમાં વચગાળાના ઉકેલ તરીકે જરૂરી છે. ઓપરેશન સિંદૂરે બતાવ્યું કે ભારતીય પાયલટ્સ એ ઉત્તમ કક્ષાના છે, પરંતુ ભવિષ્યના યુદ્ધો ટેકનોલોજીકલ ધાર વિના મુશ્કેલ બનશે. ભારતીય વાયુસેના વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેના છે, પરંતુ તેની પાસે 31 ફાઇટર સ્ક્વોડ્રન સાથે ન્યૂનતમ જરૂરિયાત 42 સ્ક્વોડ્રનથી ઓછી છે. પાડોશી દેશો, ખાસ કરીને ચાઇના અને પાકિસ્તાનની એક તરફ વધતી જતી લશ્કરી તાકાત અને તેમના 5મી પેઢીના ફાઇટર જેટ એ ભારત માટે એક નવો પડકાર ઉભો કર્યો છે. ભારતનું સ્વદેશી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે એએમસીએ 2035 સુધીમાં એ તૈયાર થઈ જશે, પરંતુ ત્યાં સુધી પ્રાથમિક હવાઈ શ્રેષ્ઠતા જાળવી રાખવા માટે 5મી પેઢીના જેટ એટલા જરૂરી છે. આ વાર્તા જણાવશે કે ભારતને આ જેટની શા માટે જરૂર છે, તેઓ હાલના જેટથી કેવી રીતે અલગ છે અને તાજેતરના તથ્યો એ શું કહે છે. આજે તે જાણવાનો પ્રયત્ન કરવો છે વિશ્લેષણમાં. ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે 5th જનરેશન ફાઇટર જેટની જરૂર કેમ ઊભી થઈ. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે 5મી પેઢીના ફાઇટર જેટની જરૂરિયાત આ સમયગાળામાં કેમ ઊભી થઈ. તો સૌથી પહેલું ભારતને પ્રાદેશિક જોખમોનો એક મોટો પડકાર છે, જેમાં ચીન અને પાકિસ્તાનની તાકાત દિવસે ને દિવસે જે રીતે વધી રહી છે, ત્યારે સામે તૈયારી પણ એટલી જ રાખવી પડશે. હવે દુશ્મન દેશોની ટેકનોલોજી સામે સ્ટીલ્થ ફાઇટર જેટની તાતી જરૂરિયાત એ ઊભી થઈ છે અને માટે જ આ પ્રોગ્રામમાં ઝડપ લાવવી એટલી જ જરૂરી છે. હવે હાલમાં ભારત પાસે જે ફાઇટર જેટ છે એનાથી કેવી રીતે હવે 5મી જનરેશનનું ફાઇટર જેટ અલગ હશે એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી બની જાય છે. તો એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હાલના જેટથી તફાવત એ કરીએ તો 5મી પેઢીના જેટમાં અદ્યતન સ્ટીલ્થ એ સુવિધાથી સજ્જ હશે, સાથે સાથે સુપર ક્રૂઝ અને સેન્સર ફ્યુઝનથી એ જેટ એ સજ્જ હશે. સાથે જ એઆઈ આધારિત સિસ્ટમથી એ જેટને સજ્જ કરવામાં આવશે. એટલે કે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ એએમસીએ પ્રોગ્રામ હેઠળ જે ફાઇટર જેટ બનવા જઈ રહ્યા છે તેમાં કરવામાં આવશે. હવે જે 4થી કે 4.5મી જનરેશનના જેટ જેવા કે રાફેલ, તેજસ, તેના કરતા પણ ઘણા શ્રેષ્ઠતમ હશે. હવે આપણે કાલે એ સમજ્યા અને જરા ટૂંકમાં પણ સમજી લઈએ એએમસીએ પ્રોજેક્ટ વિશે. ગઈકાલે તો સમજ્યા, પણ ટૂંકમાં અહીંયા સમજવું એટલું જ જરૂરી છે. તો એએમસીએ પ્રોજેક્ટ છે શું તે એ ટૂંકમાં આપણે સમજી લઈએ તો સ્વદેશી એડવાન્સ મીડિયમ કોમ્બેક્ટ એરક્રાફ્ટ એટલે કે એએમસીએ. હવે 2035 સુધીમાં આ પ્રોગ્રામ હેઠળ એરક્રાફ્ટ એ તૈયાર થઈ જશે, પરંતુ ત્યાં સુધી એક વચગાળાનો ઉકેલ એ એટલો જરૂરી છે, કારણ કે સામે પડકારો પણ એ આગળ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને આ પડકારોને પહોંચી વળવા માટે પણ સજ્જ થવું વધુ જરૂરી છે. આ પ્રોગ્રામ તો 2035 સુધીમાં તૈયાર થવાનો છે. હવે વચગાળાના પ્લાન્સ પણ એટલા જરૂરી છે. હવે હાલની સ્થિતિ શું છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. તાજેતરના ડેટા જે ભારતીય વાયુસેના પાસે 31 સ્ક્વોડ્રન અત્યારે ભારતીય વાયુસેના પાસે છે, જ્યારે તેને 42 સ્ક્વોડ્રનની એટલી જરૂર છે. હવે એએમસીએ એ પ્રોટોટાઇપ 2028 સુધીમાં ઉડાન એ ભરશે. હવે આ સ્થિતિમાં અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે પણ સૈન્યની વાયુ શક્તિમાં વધારો કરવો એ જરૂરી છે. હવે પ્રાદેશિક પડકારોને પણ આપણે સમજી લઈએ કે પડકારો કયા કયા છે. તો ચીન પાસે 250થી પણ વધુ J-20 જેટ એ ચાઇના પાસે ઉપલબ્ધ છે. પાકિસ્તાનની વાત કરીએ, પાકિસ્તાન પણ એક એડવાન્સ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે અને 2029 સુધીમાં J-35 એ મેળવી શકે છે.
તો ઝડપી એમના પ્રોગ્રામ્સ આગળ વધી રહ્યા છે અને માટે જ આપણે વચગાળાનો ઉકેલ શોધવો પણ એટલો જ જરૂરી છે. તો ચીન પાસે તો 5મી જનરેશનની તૈયારીઓ તો છે જ, પણ સાથે પાકિસ્તાન પણ 2029 સુધીમાં 5મી જનરેશનના લડાકુ એરક્રાફ્ટથી સજ્જ બની જશે. પણ ભારતીય વાયુસેનાના જાબાજ જવાનો જેવું એ મનોબળ એ ભારતના લોહીમાં છે, એ દેશો ક્યાંથી લાવશે? ત્યારે વચગાળાની તૈયારીમાં ભારતીય સંરક્ષણ ક્ષેત્ર લાગી ગયું છે અને 5મી પેઢીના ફાઇટર જેટ છે એ શું કહેવાય એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવો છે. 5મી પેઢીના ફાઇટર જેટ એટલે શું? તો ખૂબ એડવાન્સ સ્ટીલ્થ એ ટેકનોલોજીથી એ સજ્જ આવે છે. તો એડવાન્સ સ્ટીલ્થ એટલે કે રડારથી બચવાની ક્ષમતા તેનામાં હોય છે. એ કોઈ પણ રડારથી બચી શકે છે અને દુશ્મન માટે તેને શોધવું એ ખૂબ મુશ્કેલ બની જાય છે. હવે એના જ અંતર્ગત સુપર ક્રૂઝ સિસ્ટમથી પણ સજ્જ હશે, એટલે કે આફ્ટર બર્નર વિના સુપરસોનિક ગતિએ એ ઉડાન ભરવામાં એ એરક્રાફ્ટ એ સજ્જ હશે. સાથે મેક 1 કરતા પણ વધુ તેજ ગતિએ એ ઉડી શકે છે. તો આ તરફ સેન્સર ફ્યુઝનની વાત કરી લઈએ. પાયલટને યુદ્ધભૂમિનું સંપૂર્ણ ચિત્ર આપવા માટે પણ એ સક્ષમ હશે. સાથે જ બધા સેન્સર એટલે કે રડાર અને IRSTમાં તેમાં ડેટા એકીકૃત કરવો અને આ બધી જ સિસ્ટમ એ ફાઇટર જેટમાં, એ અદ્યતન ફાઇટર જેટમાં ઉપલબ્ધ કરવામાં આવશે. નેટવર્કની વાત કરી લઈએ. નેટવર્ક કેન્દ્રિત યુદ્ધ અને વિમાન, ડ્રોન અને કમાન્ડ સેન્ટરો સાથે એ રિયલ ટાઈમ ડેટા શેરિંગ કરશે. સાથે જ AI અને ઓટોમેશન આધારિત આખી ટેકનોલોજી વિકસાવવામાં આવશે, એટલે AI આધારિત ઇલેક્ટ્રોનિક પાયલોટ્સ ઓટોમેટિક ટાર્ગેટ ટ્રેકિંગ એ એરક્રાફ્ટ કરી શકશે. અને સાથે જ મલ્ટી રોલ ક્ષમતાની વાત કરીએ તો એર ટુ એર મિસાઇલ છોડવામાં એ સક્ષમ રહેશે, એર ટુ ગ્રાઉન્ડ એટેક કરવામાં એ સક્ષમ રહેશે અને સાથે ઇલેક્ટ્રોનિક વોરફેર માટે પણ એ સુયોગ્ય તેને બનાવવામાં આવશે. હવે ઉદાહરણો જાણે આપણે લઈ લઈએ તો યુએસનું F-22 રેપ્ટર અને F-35 લાઇટનિંગ 2 અને ચીનનું J-20 માઇટી ડ્રેગન, સાથે જ રશિયાનું Su-F-7 ફેલોન, આ તેના એ સામે રહેવાનું છે. હવે આ ફાઇટર જેટની 5મી જનરેશન કેમ, તો એ પણ આપણે સમજી લીધું અને હવે એ પણ સમજી લઈએ કે ભારતે 5મી પેઢીના જેટ્સની જરૂરિયાત કેમ પડી. તો તેની પાછળ પણ કેટલાક વ્યૂહાત્મક અને ટેકનિકલી કારણો છે અને એ કારણોને પણ સમજવાનો પ્રયત્ન કરવો છે. સૌથી પહેલા ક્ષેત્રીય જોખમોને આપણે સમજી લઈએ. તો આ ક્ષેત્રીય જોખમો છે કયા? તો સૌથી પહેલા છે ચીન. પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ પાસે 250 થી પણ વધુ J-20 સ્ટીલ્થ જેટ તેની પાસે ઉપલબ્ધ છે. એનાથી પણ વધારે J-35 જેવા નવા જેટ તે વિકાસાધીન છે, વિકાસ હેઠળ છે, તે બની રહ્યા છે. 2020ના લદ્દાખ સ્ટેન્ડ ઓફથી એ દર્શાવાયું કે ચીનની હવાઈ શક્તિ એ ભારત માટે ખતરો છે, ભારત માટે એ જોખમ બની રહ્યું છે અને માટે જ આ પડકારો આપણા માટે મોટા છે અને પડકારોને એ પહોંચી વળવા માટે જ આ પ્રોગ્રામ હેઠળ એ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વાત કરી લઈએ પાકિસ્તાનની. પાકિસ્તાન 2029 સુધીમાં ચીન પાસેથી 40 જેટલા J-35 જેટ મેળવવાની યોજના એ શરૂ કરી દીધી છે. તો આ તરફ તુર્કીની પણ તેને મદદ મળી રહી છે. તુર્કીના TF કાન પ્રોજેક્ટમાં પણ સામેલ છે આ પાકિસ્તાન. હવે ક્ષેત્રીય જોખમ અંતર્ગત જ એક વ્યૂહાત્મક સ્વાયત્તાની પણ આપણે વાત કરી લઈએ. તો 5મી પેઢીના જેટ ભારતને પ્રાદેશિક શક્તિ સંતુલનમાં એક ધાર આપશે. AMCA જેવા સ્વદેશી જેટ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે. F-35 કે Su-57 જેવા જેટ ખરીદવાથી તાત્કાલિક જરૂરિયાત એ પૂરી થઈ શકે. તો હવે ક્ષેત્રીય જોખમ અંતર્ગત આધુનિક યુદ્ધની જરૂરિયાતો કેમ? તો આધુનિક યુદ્ધની જરૂરિયાતો એટલા માટે કારણ કે આધુનિક યુદ્ધમાં હવે સ્ટીલ્થ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને ડેટા ફ્યુઝન મહત્વપૂર્ણ છે. ચોથી પેઢીના જેટ જેમ કે તેજસ જેમાં પાછળ એ 5મી પેઢીના જેટ અવેક્સ જેવા મોટા વિમાનોને એ બદલી શકે છે. સાથે જ તેમના સેન્સર ખૂબ શક્તિશાળી હોય છે અને માટે જ આ પ્રોગ્રામ ઝડપમાં ઝડપ પૂરો થાય તેના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હવે AMC અંતર્ગત જે ફાઇટર જેટ બનશે તેની વિશેષતાઓ કેવી રહેવાની છે એ પણ આપણે સમજી લઈએ. તો 5મી જનરેશન ફાઇટર જેટ અને 25 ટન તેનું વજન હશે. સાથે ટ્વિન એન્જિનથી સજ્જ હશે આ ફાઇટર જેટ. તેમજ સિંગલ સીટ તેમાં ઉપલબ્ધ હશે અને 1500 કિલોગ્રામ આંતરિક હથિયાર એ તેમાંથી એ 1500 કિલોગ્રામ આંતરિક હથિયાર લઈ જવામાં સક્ષમ હશે. સાથે 6.5 ટનનું આંતરિક ઈંધણ તેમાં રહેશે. 3200 કિલોમીટરની તેની રેન્જ રહેશે.
સુપર ક્રૂઝ એ સિસ્ટમથી સજ્જ હશે, એઆઈ આધારિત સિસ્ટમ તેમાં લાગુ હશે અને સાથે મેટા મટીરિયલ સ્ટીલ્થ તેની બોડી હશે. હવે આખો પ્રોગ્રામ તો 2035 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થવાનો છે. એ પહેલા વચગાળાના ઉકેલને શોધવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે. એએમસીએ તૈયાર ન થાય ત્યાં સુધી ભારતને 5મી પેઢીના વચગાળાના જેટની ખૂબ જરૂર છે. હવે એના માટે પણ 2 વિકલ્પો છે. એ કયા કયા વિકલ્પો, તો એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો વિકલ્પ છે લોકહીડ માર્ટિન F-35 લાઇટનિંગ 2. એની વિશેષતાઓની વાત કરી લઈએ તો અદ્યતન સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે, સાથે સેન્સર ફ્યુઝન નેટવર્કિંગથી એ સજ્જ રહેશે અને સૌથી મહત્વપૂર્ણ એ બાબત આ અમેરિકાનું જે આ એરક્રાફ્ટ જે 20 દેશોમાં 1110 થી પણ વધુ એ જેટ એ તૈનાત છે અલગ અલગ જગ્યામાં. સાથે લોકહીડ માર્ટિન F-35 લાઇટનિંગ 2 એના ફાયદાની આપણે વાત કરી લઈએ તો વૈશ્વિક સંરક્ષણ નેટવર્કમાં એકીકરણ અને સાથે લાંબી સેવા 2070 સુધી આ એરક્રાફ્ટની રહેવાની છે. એટલે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. હવે તેના પડકારોને પણ જાણી લઈએ કે પડકારો શા માટે. હવે પ્રતિ જેટ $80 મિલિયન એ ઉચ્ચ જાળવણી ખર્ચ આ પ્રકારના એરક્રાફ્ટમાં આવતો હોય છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે S-400 સિસ્ટમને કારણે પણ અમેરિકા સાથે આ વિમાનને લઈને આ એરક્રાફ્ટને લઈને તણાવ ખૂબ વધી ગયો છે, કારણ કે S-400 ની સામે આ જે પ્લેન છે એ ધરાશાયી થઈ જાય છે. હવે લોકહીડ માર્ટિન F-35 લાઇટનિંગની સ્થિતિની વાત કરી લઈએ. ટ્રમ્પે ફેબ્રુઆરી 2025માં ભારતને F-35 એ ઓફર કરી, પરંતુ કોઈ નક્કર પ્રગતિ એ દિશામાં ન થઈ. હવે બીજા વિકલ્પને પણ આપણે સમજી લઈએ કે આ બીજો વિકલ્પ એ કયો છે. તો બીજો વિકલ્પ છે સુખોઈ Su-57 ફેલોન. તેની વિશેષતાઓની જો વાત કરવામાં આવે, ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરવો છે તો એ સમજી લઈએ તો ટ્વિન એન્જિનથી એ સજ્જ રહેશે, સાથે સાથે 7.4 ટન શસ્ત્રોની તેની વહન ક્ષમતા છે, તેમજ તેની રેન્જની વાત કરવામાં આવે 1864 માઇલ રેન્જ આ વિમાન ધરાવે છે સુખોઈ Su-57 ફેલોન. તેના ફાયદાઓને પણ આપણે સમજી લઈએ કે કેટલું ફાયદાકારક આ એ એરક્રાફ્ટ છે. તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સસ્તું પણ પડે છે અને તેમજ ટેકનોલોજી ટ્રાન્સફરનું તે વચન પણ આપે છે. હવે સાથે જ પડકારોની પણ વાત કરી લઈએ. અપૂરતી સ્ટીલ્થ એ ટૂંકો ઓપરેશનલ ઇતિહાસ. હવે અપૂરતી સ્ટીલ્થ એટલે કે રડારમાં તે આસાનીથી પકડાઈ જાય છે, સાથે ટૂંકો ઓપરેશનલ ઇતિહાસ તેનો રહ્યો છે. રશિયા સાથે સપ્લાય સમસ્યાઓ પણ છે અને આ તેના પડકારો છે. હવે સ્થિતિની વાત કરી લઈએ. ભારતે 2018માં FGFA પ્રોજેક્ટ છોડી દીધો હતો, પરંતુ રશિયા તેને ફરીથી ઓફર કરી રહ્યું છે. હવે આમ હાલ તો ભારતીય સૈન્ય અદ્યતન ટેકનોલોજીથી એ સજ્જ થઈ રહ્યું છે અને તેમાં પણ વાયુસેના એ 5મી જનરેશનના ફાઇટર જેટથી સજ્જ બનશે જે 2035 સુધીમાં એ પૂર્ણ થવાનું છે. પણ વચગાળાના ઉકેલ પણ ભારતીય સંરક્ષણ મંત્રાલય પાસે છે. ત્યારે થોડાક વર્ષો બાદ ભારતીય વાયુ શક્તિ પણ એ મજબૂત બનશે અને તેમાં કોઈ શંકાને સ્થાન નથી.